જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ગયા લેક્ચરોમાં ચેપ્ટર 5 વિશે ઘણું બધું ભણી ગયા છીએ. આજે આમ જોઈએ તો હવે આ પાઠના એન્ડિંગ તરફ ચાલીએ છીએ. આપણે હવે આ પાઠના અમુક પ્રશ્નો જ બાકી રહ્યા છે, જેમાં આજના લેક્ચરમાં આપણો પ્રશ્ન છે. તો આજનો લેક્ચરમાં આપણો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે, તો પ્રશ્ન છે પસંદગી એટલે શું? પસંદગીની પ્રક્રિયા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 માર્ક્સમાં આઈએમપી પ્રશ્ન છે અને બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન પણ છે. શાંતિથી સમજજો, કારણ કે ભવિષ્યમાં કદાચ તમે કોઈ પોતાનો બિઝનેસ શરૂ કરો છો તો એ પોતાના બિઝનેસની અંદર તમારે કર્મચારીઓની સિલેક્શન એટલે કે પસંદગી કરવી જ પડશે. અને આ પસંદગી કઈ રીતે કરાય એની આખી અહીંયા વિધિ, પ્રક્રિયા, રચના, સોપાનો, તબક્કા બરાબર આપેલા છે. અને આમ તો મેં તમને કીધેલું જ છે પ્રક્રિયાનું બીજું નામ. તો પ્રક્રિયાનું બીજું નામ હમણાં જ આપણે બોલ્યા. તબક્કા, વિધિ, રચના, સોપાનો, ઘટકો, કાર્યો બરાબર, પગલાં, આ બધા વિદ્યાર્થી મિત્ર શબ્દ જે હું બોલ્યો છું એ આ પ્રક્રિયાના મુદ્દા જ કહેવાય છે, એટલે કે સમાનાર્થી શબ્દ જ કહેવાય છે. ચલો, હવે એમાં આપણે અત્યારે ભણી રહ્યા છીએ પસંદગીનો અર્થ. તો પસંદગીનો અર્થ એટલે તો આપણને એટલી તો ખબર હોય કે જેટલા કર્મચારીઓ આપણી ત્યાં નોકરી માટે આવ્યા એમાંથી કર્મચારી તરીકે જેને પસંદ કરીએ એને પસંદગી કહેવાય. પણ વિદ્યાર્થી મિત્ર, એ આપણે સામાન્ય ભાષામાં વાત કરી કહેવાય, પણ હકીકતમાં એ રીતે પસંદગી મોટા ધંધાઓમાં નથી થતી. કારણ કે મોટા ધંધાની અંદર પસંદગી માટે પહેલાં તો આપણે એ જે પણ નોકરી માટે ઉમેદવાર આવેલા છે એ ઉમેદવાર પાસે પહેલી આપણે અરજીઓ મંગાવવી પડે છે. અને એ લોકો જે અરજી આપે છે એ અરજીઓની આપણે ચકાસણી કરવી પડે. અને ચકાસણી આખી અરજીઓની કરીને એમાંથી પછી યોગ્ય ઉમેદવાર આપણને જે લાગે છે એની નિમણૂક કરવામાં આવે છે. અને આ રીતે જે આપણે નિમણૂક કર્યો જે ઉમેદવારને એને પસંદગી કરી કહેવાય. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો મેં હમણાં જ કીધું આ ચેપ્ટરમાં આઈએમપી પ્રશ્ન છે પસંદગીની પ્રક્રિયા. પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દા તરફ આગળ વધીએ. મુદ્દામાં આપણને પહેલું જ કીધું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજું એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્નની અંદર જે પણ મુદ્દા આવશે મુદ્દા ક્રમમાં જ આવશે. ક્રમ ઉલટ સુલટ આપણે કરી શકતા નથી, કારણ કે ક્રમ ઉલટ સુલટ કરીએ તો અહીંયા જે આપણી પ્રક્રિયા, વિધિ, સોપાનો, પગલાં જે છે એ ક્રમ વિખાઈ જશે. જે રીતે આ કાર્ય થવું જોઈએ તે કાર્ય થશે નહીં અને જવાબ ખોટો પડવાની પણ શક્યતા થઈ શકે છે. આવકાર અને પ્રાથમિક મુલાકાત એ પહેલો મુદ્દો છે. પહેલો મુદ્દો જોયા પછી બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્ર, તો બીજો મુદ્દો આપણને કીધું છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્ર આપણને કીધું છે જરૂરી કસોટી લેવી. એની અંદર પાછા 4 ભાગ પડે છે: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, પછી ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, પછી ચોથો મુદ્દો આવે છે રૂબરૂ મુલાકાત, પછી 5મો મુદ્દો છે ભૂતકાળની કારકિર્દીની તપાસ, અને 6થો મુદ્દો છે પ્રાથમિક પસંદગી, 7મો મુદ્દો છે તબીબી તપાસ, 8મો મુદ્દો છે સલાહ સૂચન નિમણૂક પત્ર, અને 9મો છેલ્લો અંતિમ મુદ્દો છે
એ છે એકમ પરિચય અને કાર્યની સોંપણી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે 9 મુદ્દા ક્રમમાં મોઢે કરવા જરૂરી છે. 9મો મુદ્દો આપણને શું કીધો? એકમ પરિચય અને સત્તાની સોંપણી. પછી 8મો મુદ્દો નિમણૂક પત્ર, 7મો મુદ્દો તબીબી તપાસ, 6ઠ્ઠો મુદ્દો પ્રાથમિક પસંદગી, 5મો મુદ્દો ભૂતકાળની કારકિર્દીની તપાસ, પછી 4થો મુદ્દો રૂબરૂ મુલાકાત. 3જા મુદ્દાની અંદર 4 હતા: મનોવૈજ્ઞાનિક કસોટી, ધંધાકીય કસોટી, પછી અભિરુચિ કસોટી, બુદ્ધિ કસોટી. 3જા મુદ્દો મેઇન હતો, એ જરૂરી કસોટી લેવી. આ સિવાય અરજીપત્રક ભરવા આપવા અને ચકાસણી કરવી, અને આ સિવાય આવકાર અને પ્રાથમિક મુલાકાત, એ આપણો પહેલો મુદ્દો હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા શાંતિથી વાંચી નાખો, પછી આગળ વધીએ છીએ આની અંદર સમજાવવામાં. ચલો વિદ્યાર્થી મિત્ર, વચાઈ ગયો હોય તો પહેલા મુદ્દાની વાત કરીએ, આવકાર અને પ્રાથમિક મુલાકાત. વિદ્યાર્થી મિત્ર, પહેલું તો જ્યારે આપણે નોકરી માટેની જાહેરાત આપેલી હોય, આ જાહેરાતને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નોકરી માટે આપણી કંપનીમાં આવશે. આ તબક્કે સૌ પ્રથમ એકમમાં સ્વાગત કરતા એટલે રિસેપ્શનિસ્ટ. બધા તમને ખબર જ હશે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે પહેલા શરૂઆતમાં રિસેપ્શનિસ્ટ હોય. આ રિસેપ્શનિસ્ટ તમને પૂછશે, જરૂરી બધું વિગતો પૂછશે. તો તમે જો એ રિસેપ્શનિસ્ટ જે છે એ ઉમેદવારનું એકમમાં સ્વાગત કરશે. પહેલા કહેશે વેલકમ, કેમ છો, આવો. ત્યારબાદ તેની પ્રાથમિક પૂછપરછ કરશે. બોલો, તમે કેમ અહીંયા આવ્યા, કોને મળવાનું છે, તમે કોણ છો, એવા બધા પ્રશ્ન. એટલે પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. કોની પાસે મોકલે છે? ભરતી અધિકારી પાસે. ભરતી અધિકારી ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો. હવે આ ભરતી અધિકારી જે પણ હોય, જેને ભરતી કરવાની સત્તા સોંપેલી છે, એ આ જે પણ ઉમેદવારો આવ્યો છે એ ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, એનો અનુભવ, એનું જ્ઞાન, એની ઉંમર, એનું કૌશલ્ય જેવી બાબતો જાણી, બધી વસ્તુઓ જાણી અરજીપત્રક ભરવા માટે આપે છે. બધું જાણીને શું કરવા આપે છે? અરજીપત્રક ભરવા માટે આપે છે. આ તબક્કાનો મુખ્ય હેતુ શું છે? તો આ તબક્કાનો મુખ્ય હેતુ શરૂઆતથી જ અયોગ્ય ઉમેદવારો, કારણ કે અહીંયા ભરતી અધિકારી જે અયોગ્ય ઉમેદવાર હોય એની અરજી અહીંથી જ અટકાવી દે છે, એને આગળ સુધી જવા દેતો નથી. એટલે અયોગ્ય ઉમેદવારની અરજી કરતા અટકાવવાનો છે. કારણ કે આની અંદર ઘણી વખત શું થતું હોય કે અયોગ્ય ઉમેદવાર હોય, જેને ખાલી તમે જો નોકરીની જરૂર હોય એટલે આવ્યા હોય, હકીકતમાં એની પાસે કાંઈ અનુભવ ના હોય, આ પછી એની ઉંમર વીતી ગઈ હોય, તો આવા લોકોને પછી નોકરીએ ન રાખવા માટે અહીંથી જ અટકાવી દેવાનો છે, જેથી સમય અને શક્તિનો શું થાય છે? બચાવ થાય છે. તેથી વહીવટી કામગીરી કેવી બને છે? સરળ બને છે, કે આગળની બધી કામગીરી પછી સરળ રીતે થાય. ચલો, આ પહેલો મુદ્દો જોયા પછી હવે બીજો મુદ્દો જોઈએ છે. બીજા મુદ્દાનું નામ શું હતું? તો અરજીપત્ર સ્વીકારવું અને ચકાસણી કરવી. તો આપણે અહીંયા ભરતી અધિકારીએ જે શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન, ઉંમર અને કૌશલ્ય આ બધાની માહિતી જાણી અને યોગ્ય લાગે તો
પછી એની આગળ એક અરજીપત્રક એને ભરવા આપવામાં આવે છે. એટલે અહીંયા કીધું છે અરજીપત્રકમાં ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન, ઉંમર, કૌશલ્ય આ બધી માહિતી એને અરજીપત્રકમાં જણાવી હશે. અને આ અરજીપત્રક સાથે ઉમેદવારે પોતાની જે પણ લાયકાત છે, અનુભવના દસ્તાવેજો છે, એની જરૂરી હોય એવી નકલો એટલે ઝેરોક્સ શું કરવાની હોય છે? સામેલ કરવાની હોય છે. અને જો અરજીપત્રકની ચકાસણી પછી કરશે ભરતી અધિકારી અને જો એને એવું લાગશે કે આ અહીંયા ખોટી વસ્તુ છે, ખોટી માહિતી આપેલી છે, અધૂરી માહિતી આપેલી છે, તો તે જે છે અરજીપત્રક એને રદ કરવામાં આવે છે, એને આગળ મોકલવામાં આવતું નથી. ચલો, એટલે ધ્યાન આપજો ખાસ. આગળનો મુદ્દો આપણને હવે કીધો છે, તો આગળનો મુદ્દો કીધો છે જરૂરી કસોટી લેવી. વિદ્યાર્થી મિત્ર, ત્રીજો મુદ્દો મોસ્ટ આઈએમપી છે, કારણ કે આની અંદર 4 કસોટીઓ છે. 4 કસોટીઓ આપણને અલગ અલગ રીતે પૂછે પણ છે. એટલે બરાબર આ 2 માર્ક્સમાં પૂછે છે અને 5 માર્ક્સના પ્રશ્નોની અંદર પણ આવે છે, અથવા પ્રશ્ન 2 માર્ક્સમાં આવો પૂછી શકે કે જરૂરી કસોટીઓના નામ જણાવો, અથવા કસોટીઓમાં તમને ચોખવટ કરી હોય બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી સમજાવો. જે પણ કસોટી કીધી હોય એના નામ પણ સમજાવવાના પૂછાય છે. હવે અહીંયા એવું કીધું છે જે અરજીપત્રકો આપણે માન્ય ગણ્યા, બીજા મુદ્દામાં જે અપ ટુ ડેટ વ્યવસ્થિત લાગ્યા એ જ અરજીપત્રકો માન્ય ગણવામાં આવે છે. તેમને હવે વિવિધ કસોટીઓ આપવા માટે બોલાવવામાં આવે છે. એટલે મૂળ હવે એને બીજી જગ્યાએ શિફ્ટ થયા કે જ્યાં આપણે એને કસોટીઓ લેવાની છે. આવી કસોટી શું કામ લેવામાં આવે છે? તો આવી કસોટી લેવાથી તમે જો ઉમેદવારની માનસિક ક્ષમતા, કે એની મગજની કેટલી શક્તિ છે, એની સફળતા, એની આવડત, એની અભિરુચિ, આ બધી બાબતોની જાણકારી મેળવી શકાય. જરૂરી કસોટી એટલે મૂળ યાદ રાખજો, આ વિવિધ કસોટી શું કામ લેવામાં આવે છે તેનું કારણ છે ઉમેદવારની માનસિક ક્ષમતા, સફળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે. ચલો, એમાં પહેલું જ કીધું છે બુદ્ધિ કસોટી લેવાની. હવે બુદ્ધિ કસોટીમાં તો બુદ્ધિ કસોટીથી આપણે આ ઉમેદવારનું શું જાણી શકાય છે? તો બુદ્ધિ કસોટીથી ઉમેદવારની બુદ્ધિ જાણી શકાય, ચપળતા જાણી શકાય, એની યાદ શક્તિ જાણી શકાય, એની વિચાર શક્તિ જાણી શકાય, એની નિર્ણય શક્તિ જાણી શકાય છે. યાદ રાખજો ખાસ, એને કઈ રીતે ડિસિઝન લેવા, કઈ રીતે વિચારવું, કેટલું એને યાદ રહી છે, બધું બુદ્ધિ કસોટીથી જાણી શકાય છે. ચલો, અભિરુચિ કસોટી. અભિરુચિ કસોટીથી શું જાણી શકાય છે? તો અભિરુચિ એટલે ઉમેદવારને કયા ટોપિક ઉપર વધારે અભિરુચિ છે, એટલે ઉમેદવારને પસંદ કરવાનો છે હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ જાણો. કે ધારો કે પહેલા તો ઉમેદવારની અભિરુચિ જાણો કે તમારે કયા કાર્યમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે, અથવા આપણે જે નોકરી માટે એને બોલાયેલા છે એમાં એને કેટલી અભિરુચિ છે, એની એને શું કરવામાં આવે છે? અભિરુચિ જાણી શકાય, પસંદગી કસોટી કરીને જાણી શકાય છે. એટલે ધ્યાન આપજો. હવે આગળ આ બીજી કસોટી જોયા પછી હવે ત્રીજી કસોટી જોઈએ છે ધંધાકીય કસોટી. કે ધંધાકીય કસોટીથી શું જાણી શકાય છે? તો આ કસોટીથી તમે જો ઉમેદવાર જે કાર્ય કરવાનું છે એમાં એની પાછી આવડત છે કે નહીં. કે ઘણી વખત અમુક અભિરુચિ હોય કે હા મને આ કામ આવડે છે. ધારો કે તમને ગાડી ચલાવવાનું કીધું હોય તો હા તમને ગાડી ચલાવવાની ઈચ્છા તો બહુ છે, પણ હવે આવડે છે કે નહીં તો ચલાવવાની આપવામાં આવે તો જ ખબર પડે. ઘણા લોકોને અભિરુચિ હોય કે મારે ચલો 4 વ્હીલ ચલાવતા શીખવું છે. તમને કોકે પૂછ્યું હોય કે ચલો તમારે 4 વ્હીલ ચલાવવાની ઈચ્છા ખરી, તો તમે કહો હા મને અભિરુચિ છે, ઈચ્છા છે, પણ હવે એમાં આવડત છે કે નહીં એ પણ જાણવું પડશે. આ કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય કરવાનું હોય તે કાર્ય અંગે તેનામાં કેટલી આવડત છે તેની જાણકારી મેળવી શકાય છે. ચલો, આગળ કીધું છે મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક શબ્દ આવે એટલે વિદ્યાર્થી મિત્ર યાદ રાખી જ લેવાનું, એ જે પણ ઉમેદવાર છે એની વાત થાય છે. કે આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, એનું વલણ, એની ટેવ, મૂળ ઉમેદવારનું જ બધું જાણવા કે ઉમેદવારનો સ્વભાવ કેવો છે, ઉમેદવારનો આત્મવિશ્વાસ કેવો છે, ઉમેદવારનું વલણ કેવું છે, તથા ઉમેદવારની ટેવ કેવી છે, આ જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્ર, વાંચી નાખો પેલા 4 કસોટી, બરાબર. પછી
આગળ વધીએ છીએ આપણે ચોથા મુદ્દા તરફ। चलो कसोटीओ विद्यार्थी मित्र वचाई गई होय तो हवे जोईए छे रूबरू मुलाकात। चलो रूबरू मुलाकात में ध्यान आपजो खास कि आपणे आ चारे चार कसोटी लीधी। आ कसोटी में आपणे आ जे पण उमेदवार छे एनी बधी जानकारी मेळवी लीधी। हवे एनी रूबरू मुलाकात माटे बोलावવાનો અને આ રૂબરૂ મુલાકાત કોને લેવાની। चलो विद्यार्थी मित्र रूबरू मुलाकात में आपणे बात करिए एम के चारे चार कसोटी नी अंदर जे उम्मीदवार बधी रीते साबित थयो व्यवस्थित रीते एनी बधी जानकारी मेळवी पछी एने रूबरू मुलाकात माटे बोलाववामां आवे छे। हवे आ रूबरू मुलाकातनी अंदर जेनी पसंदगी समिति होय ते पसंदगी समिति अने आ पसंदगी समितिमां कोण कोण होय छे तो याद रखो एमां होय छे निष्णांतो, संचालक, प्रतिनिधि, विभागीय वडा, कर्मचारी विभागना वडा आ बधानो आ समिति जेनी अंदर समावेश थाय छे बधा लोको आ समितिमां जे 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 प्रश्न एने पूछवाना छे एनुं अगाउथी मूल्यांकन करीने तमे जो आ उमेदवारनी पासेथी एनुं नॉलेज मेळवे छे। એટલે કસોટીઓમાં જે ઉમેદવારો કસોટીમાં સફળ પુરવાર થયા ઉપરના ત્રીજા મુદ્દામાં તેને હવે રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના અને રૂબરૂ મુલાકાતમાં જે જે સમિતિએ પ્રશ્ન પૂછવાના હોય તે લોકોએ અગાઉથી જ એનું શું કરી દીધું હોય તો અગાઉથી જ એનું વિષયાંતર કરી દે છે। ફરીથી યાદ રાખજો રૂબરૂ મુલાકાત તો કસોટીમાં જે ઉમેદવારે કસોટીમાં સફળ સાબિત થયા ચાર કસોટીમાં તેને જ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે। રૂબરૂ મુલાકાતની અંદર પસંદગી સમિતિની રચના થાય। આ રચનામાં કોનો સમાવેશ થાય? નિષ્ણાંતો, સંચાલક, પ્રતિનિધિ, વિભાગીય વડા અને કર્મચારી વિભાગના વડા। અને આ સમિતિના કાર્યને અનુરૂપ એ લોકો શું કરશે? પ્રશ્નો પૂછશે અને ઉમેદવાર પાસેથી એનું નોલેજ બરાબર ધ્યાન રાખે છે કે એની પાસે કેટલું નોલેજ છે ટોપિક ઉપર। જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું હોય તો ઓલો રાજુ રસ્તોગી બસ ઉપરથી નીચે પડી જાય પછી એ સાજો થઈને ઇન્ટરવ્યૂ દેવા જાય છે। અલગ અલગ વિભાગના એ લોકો બેઠેલા હોય જે અલગ અલગ તમને પ્રશ્નો પૂછશે। ચલો આગળ કીધું છે ભૂતકાળની કારકિર્દીની તપાસ કે ઉમેદવાર જ્યાં કામ કરતો હોય અને ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તે એકમો પાસે ઉમેદવાર અંગેની માહિતી મંગાવવામાં આવે છે। ઉમેદવાર અંગેની શું મેળવવામાં આવે છે? માહિતી। અને આ માહિતીને અરજીપત્રક સાથે સરખાવવામાં આવે છે। કારણ કે ભૂતકાળમાં હવે ધારો કે આપણે જ્યારે અરજીપત્રક ભરવા આપ્યું હતું
ત્યારે એણે પોતાના ભૂતકાળના અનુભવોના દસ્તાવેજ જોડ્યા હતા, બરાબર, ઝેરોક્સો નકલો જોડી હતી. તો એણે જ્યાં જ્યાં કામ કરી ચૂક્યા છે ત્યાંથી એના અંગેની માહિતી મંગાવવામાં આવે છે અને અરજી પત્રક સાથે સરખાવવામાં આવે છે, જેથી સાચી પરિસ્થિતિનો આપણને ખ્યાલ મળે કે એ ત્યાં કામ કરતો હતો કે નહીં કરતો હતો, તો કઈ પોસ્ટ ઉપર હતો, કેવું એનું કામ હતું, કેમ એને કંપનીમાંથી રિઝાઇન આપ્યું, કંપની છોડી દીધી ને આપણી કંપનીમાં કેમ આવવા માંગે છે, એનો આપણને ખ્યાલ આવશે. ચલો આગળ હવે છઠ્ઠો મુદ્દો આવ્યો, પ્રાથમિક પસંદગી. કે આપણે એની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરી નાખી. ભૂતકાળની કારકિર્દીની તપાસ કરી તો એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ના, કર્મચારી ઓકે છે. તો આવા કર્મચારીની પછી પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે અને આ યાદીમાં જેટલા જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર થાય. જેમ કે તમે આ રિયાલિટી શો જોતા હશો. રિયાલિટી શો એટલે જેમ કે તમે જો આ ગીતનો રિયાલિટી શો, જેમ લોકો ગીતો ગાય છે, પછી ડાન્સનો રિયાલિટી શો, એમાં વિદ્યાર્થી મિત્ર છેલ્લે જીતે છે તો એક જ જણ, પણ પસંદગી જરૂર કરતાં વધારાની હોય. એમ અહીંયા ઉમેદવારની ભૂતકાળની કારકિર્દી હકારાત્મક જણાય તો તેઓને એક યાદી પસંદગી સમિતિ તૈયાર કરે છે અને આ યાદીમાં કેટલા હોય તો જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરાવવામાં આવે છે. ચલો આગળ આપણને કીધો છે સાતમો મુદ્દો, તબીબી તપાસ. ચલો હવે અહીંયા આપણે પસંદગી સમિતિની અંદર એવા ઉમેદવારોની યાદી બની ગઈ અને હવે આ જેટલા ઉમેદવારોની યાદી બની એ તમામ ઉમેદવારોને એકમે નક્કી કરેલી હોય એવી હોસ્પિટલ અથવા એવા ડૉક્ટર પાસે શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. અને આ તપાસ શું કામ કરાવવામાં આવે છે તો આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારોને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી કે કોઈ બીમારી તો નથી ને એ જાણવાનું. કેમ? ધારો કે કોઈને ઉમેદવાર તરીકે આપણે રાખી લીધા અને પછી ખબર પડે એ પોતે અંદરથી શારીરિક રીતે બીમાર છે, હાલતા ચાલતા એ બીમાર પડી જાય છે, રજાઓ વધારે પાડે છે, તો પછી આવા ઉમેદવારને પહેલેથી જ આપણે નોકરીએ રખાય નહીં. એટલે જેટલા ઉમેદવારો આવ્યા હતા, આપણે જેને પસંદગી સમિતિ બનાવી છે, આ બધા જ ઉમેદવારોની શારીરિક તકલીફ કે માંદગી છે કે નહીં એ જાણવાનું છે અને બાકીના જે ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં મૂકી દેવામાં આવે છે. જેટલા ઉમેદવારો એમાં આપણને એવું લાગ્યું તબીબી તપાસ કરતાં યોગ્ય તો નથી, થોડી માંદગી જોવા મળે છે, તકલીફ જોવા મળે છે, તો પછી આવા ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવે છે. અને પ્રતીક્ષા યાદી વિદ્યાર્થી મિત્ર ક્યાં મુદ્દો ભણ્યા હતા? તો મુદ્દો ભણ્યા હતા આંતરિક પ્રાપ્તિ સ્થાનો. એની અંદર છેલ્લો મુદ્દો હતો પ્રતીક્ષા યાદી, બરાબર, ત્યાં મૂકી દેવામાં આવે છે. ચલો આગળ કીધો છે હવે નિમણૂક પત્ર. કે આખરી પસંદગી જે આપણે કરી તબીબી તપાસ અને તબીબી તપાસ કરતા ડૉક્ટરોએ આ બધા લોકો જે ઉમેદવારો હતા એમાંથી જેટલા ઉમેદવારોને સારા રિપોર્ટો આપ્યા કે આ ઉમેદવારોને કોઈ શારીરિક તકલીફ કે કોઈ માંદગી નથી, તો આવા ઉમેદવારોને પછી કંપની તરફથી એકમ તરફથી એક નિમણૂક પત્ર આપવામાં આવે છે. નિમણૂક પત્ર શું કામ આપવામાં આવે? તો નિમણૂક પત્ર આપવાનું મુખ્ય કારણ કે હવે એ કંપનીમાં એને નોકરી મળી ગઈ છે, એ નિમણૂક કરી હોય અને આ નિમણૂક પત્ર મળે પછી જ કહી શકાય કે એને નોકરી કાયદેસર મળી છે. મૌખિક કહી દેવામાં આવે કે હું તમને કહી દઉં ચલો કાલથી તમને નોકરી મળી ગઈ છે, તો યોગ્ય નથી. કાલ સવારે હું તમને પાછો ના પણ પાડી શકું. હવે અહીંયા નિમણૂક પત્ર આપવામાં આવે છે. હવે નિમણૂક પત્રની અંદર શું લખેલું હોય, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ એની સત્તા, કઈ એની ફરજો, કઈ એની જવાબદારી, આ બધું જ અંદર નિમણૂક પત્રમાં જણાવેલું હોય કે એને કયા સ્થળે કામ કરવાનું છે, કઈ જગ્યા માટે કામ કરવાનું, એની પાસે કેટલી સત્તા છે, કેટલી ફરજો છે, કેટલી જવાબદારી છે, આ બધું નિમણૂક પત્રમાં જણાવેલું હોય છે. ચલો આ નિમણૂક પત્રમાં જણાવ્યા પછી છેલ્લે હવે આવે એકમ પરિચય અને કાર્યની સોંપણી. કે હવે તમામનો પરિચય કરાવો. કે નિમણૂક પત્ર આપ્યા પછી હવે કાર્યની સોંપણી કરતા પહેલા, એક યાદ રાખજો, કાર્યની સોંપણી કરતા પહેલા અને નિમણૂક પત્ર આપ્યા પછી
આ બંનેની વચ્ચે એકમ પરિચય આવે. એકમ પરિચય એટલે એકમના બધા સભ્યોનો એને પરિચય કરાવવાનો. જેમ કે જે સ્થળે એને કામ કરવાનું છે ત્યાં પહેલા લઈ જાઓ ને એને આખી એકમની નીતિ બતાવો. જો આપણું એકમ બધું આ રીતે કામ કરે છે, ત્યાંનું વાતાવરણ આ રીતનું છે, પર્યાવરણ આ રીતનું છે, તમારા આ ઉપરી અધિકારી છે, તમારી સાથે આ કર્મચારીઓ કામ કરશે, તમારા હાથ નીચે આ કર્મચારીઓ કામ કરશે, આ બધાનો પરિચય કરાવવામાં આવે છે. એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારી, સહકર્મચારી અને તાબેદારો, આ બધાનો પરિચય કરાવી દેવાનો. પરિચય થાય પછી કહેવામાં આવે લ્યો હવે કામ કરવા માંડો. ત્યારબાદ જ કાર્યની શું કરવામાં આવે છે? સોંપણી. ચલો વિદ્યાર્થી મિત્ર, પહેલા 9મો મુદ્દો વાંચી નાખો, પછી આગળ 7, 6, 7, 8 વાંચીએ છીએ. યાદ રાખજો, એક પ્રશ્ન મેં કીધું એમ, નિમણૂક પત્રની સોંપણી અને નિમણૂક પત્ર અને કાર્યની સોંપણી, આ બંને વચ્ચે કયો આવે? તો એકમનો પરિચય. ચલો, વચાઈ ગયું હોય તો હવે વાંચી નાખો 6ઠો, 7મો અને 8મો. 7મા મુદ્દાનું નામ તબીબી તપાસ. ફરીથી કહું છું, કસોટીઓ યાદ રાખજો, કસોટીઓ યાદ રાખજો. કસોટીઓ વધારે પૂછાય છે ને આખો પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. ચાલો હવે શાંતિથી વાંચીને સારા અક્ષરે લખીને ચોપડામાં મોઢે કરવાનું. બીજું વિદ્યાર્થી મિત્ર, ફરીથી આગળના વિડીયો તમને જોયેલા જ હશે, ન જોયા હોય તો હજી યુટ્યુબ ચેનલ ઉપર આપણા છે જ. બીજું, જે લોકોએ હજી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખવી, લાઈકનું બટન દબાવી દેવું. હા, ગમે તો જ, એવું નહીં, હું તો કહું છું ફરજિયાત જ. બરાબર. આ સિવાય બરાબર અન્ય લોકોને પણ તમારે સબસ્ક્રાઈબ કરવા માટેનું જણાવું. ચાલો હવે આ શાંતિથી પ્રશ્ન વાંચી નાખો અને આ ચેપ્ટરની અંદર આ પહેલા નંબરનો મોસ્ટ ટાઈમથી પ્રશ્નો, પહેલા નંબરનો. ચાલો વાંચી નાખો હવે.